શું તમે વિચારી શકો છો કે જ્યારે દુનિયામાં વીજળી નહોતી, પંખા નહોતા કે એસી નહોતા, ત્યારે આપણા પૂર્વજો આ કાળઝાળ ગરમીમાં પણ એકદમ ઠંડકમાં કેવી રીતે રહેતા હતા? બસ આ જ વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ આજના આ ખાસ વિશ્લેષણમાં. આજે આપણે એવું પ્રાચીન વિજ્ઞાન સમજવાના છીએ જે આધુનિક ટેકનોલોજીને પણ ઘણો પાછળ છોડી દેશે. ઓકે, તો ચાલો આ બાબતને થોડી ઊંડાણથી સમજીએ. આજે ગરમી વધતા જ આપણે શું કરીએ છીએ? તરત એસીનું રિમોટ શોધીએ છીએ, બરાબર ને? જે ઘરને તો ઠંડુ કરે છે પણ કુદરતને વધારે ગરમ કરે છે. અને હા, આપણા ખિસ્સા પર લાઇટ બિલનો મોટો બોજો પણ વધારે છે. તો સવાલ એ થાય કે શું વીજળી વગર પણ ગરમીથી ખરેખર બચી શકાય? આ પ્રશ્નનો રોમાંચક જવાબ આપણા ભૂતકાળમાં છુપાયેલો છે. અહીં તમે જોઈ શકો છો કે એક તરફ આપણું આધુનિક એસી છે જે પ્રકૃતિ માટે નુકસાનકારક છે, અને બીજી તરફ છે આપણું પ્રાચીન જ્ઞાન. કારણ કે આપણા પૂર્વજો પાસે એવા 10 દેશી અને એકદમ સચોટ વૈજ્ઞાનિક રસ્તાઓ હતા જે આજે પણ તમારા ઘરને એસી વગર બરફ જેવું ઠંડુ રાખી શકે છે. આ વિડિયો છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લો ઉપાય જાણીને તમે પણ કહેશો, વાહ, આપણું પ્રાચીન વિજ્ઞાન સર્વશ્રેષ્ઠ છે. આજના આપણા આ વિશ્લેષણના 3 મુખ્ય વિભાગો છે. પહેલું, આપણે જોઈશું પ્રાચીન ઘરની રચના વિશે. બીજું, પ્રકૃતિ આધારિત ઠંડક. અને ત્રીજું, ગરમીમાં આપણા લોકોની પ્રાચીન જીવનશૈલી કેવી હતી. ચાલો આગળ વધીએ. તો સૌથી અગત્યનો અને પહેલો વિભાગ છે પ્રાચીન ઘરની રચના, કે જેમાં પથ્થર, માટી અને ચૂનાનો કમાલ છુપાયેલો છે. જરા વિચારો, રૂમના તાપમાનમાં સીધો 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો. ના, કોઈ જાદુ નથી હો, આ શુદ્ધ વિજ્ઞાન છે. પહેલાંના ઘરો પથ્થર, માટી અને ચૂનાથી બનતા હતા. આ ચૂનો ગરમીને રિફ્લેક્ટ એટલે કે પરાવર્તિત કરવાનું કામ કરે છે. આજે પણ જો તમે તમારી અગાશી કે ધાબા પર સફેદ ચૂનાનો કલર કરાવો અથવા તો માટીનો લેપ લગાવો તો નીચેના રૂમનું તાપમાન સીધું 5 ડિગ્રી સુધી ઘટી જશે. એકદમ પ્રેક્ટિકલ વાત છે. અને આ જુઓ, આ છે ક્રોસ વેન્ટિલેશનનું વિજ્ઞાન. તમે નોંધ્યું હશે કે જૂના ઘરોની બરાબર વચ્ચે એક મોટો ખુલ્લો ચોક કે આંગણું રાખવામાં આવતું. હવે વિજ્ઞાન શું કહે છે? ગરમ હવા વજનમાં હળવી હોય એટલે તે ઉપરની તરફ ઉઠીને આ ખુલ્લા ચોકમાંથી બહાર નીકળી જાય અને સાઈડની બારીઓમાંથી ઠંડી અને ફ્રેશ હવા અંદર આવે. આખી રચના એવી હોય કે ઘર જાણે કુદરતી રીતે જ શ્વાસ લેતું હોય. હવે વાત કરીએ અંડરગ્રાઉન્ડ કુલિંગની, એટલે કે ભોંયરાની રચના. આપણા ગુજરાતની પ્રખ્યાત અડાલજની વાવ કે રાણકી વાવ તો તમે જોઈ જ હશે, બરાબર? એ તેનું બેસ્ટ ઉદાહરણ છે. જમીનની અંદર બનેલી આ રચનાઓમાં આપણે જેમ જેમ નીચે જઈએ તેમ તેમ તાપમાન એકદમ ઘટતું જાય છે અને બિલકુલ એસીમાં ઊભા હોઈએ ને એવી ઠંડકનો અહેસાસ થાય છે. ચાલો હવે આપણે બીજા વિભાગ તરફ જઈએ, જે છે પ્રકૃતિ આધારિત ઠંડક, એટલે કે કુદરતનો જ સીધો ઉપયોગ કરીને ઠંડક મેળવવી. તમને ખ્યાલ હશે કે જૂના જમાનામાં બારી બારણા પર ખસ એટલે કે વેટીવર ઘાસની જાડી ચટાઈઓ લટકાવવામાં આવતી અને તેના પર પાણી છાંટવામાં આવતું. હવે થાય એવું કે બહારની કાળઝાળ અને ગરમ લૂ જ્યારે આ ભીની ચટાઈમાંથી પસાર થાય ત્યારે તે એકદમ ઠંડી અને ભીની માટી જેવી મસ્ત સુગંધિત થઈને ઘરમાં પ્રવેશે. આ તો ખરા અર્થમાં ઓરિજિનલ નેચરલ એર પ્યુરિફાયર અને એસી બંનેનું કામ કરતું હતું. અને આ વાત બહુ જ સરસ રીતે સમજાવે છે કે એક સામાન્ય એસી માત્ર એક નાનકડા રૂમને ઠંડો કરે છે, જ્યારે લીમડો કે વડ જેવા વૃક્ષો આખા વાતાવરણને ઠંડુ કરી દે છે. જો ઘરની પશ્ચિમ દિશામાં એક મોટો લીમડો કે પીપળો વાવેલો હોય ને તો તે બપોરના આકરા તડકાને રોકી લે છે અને આખા ઘર પર એકદમ ઠંડો પડછાયો પાડી દે છે. છે ને કમાલનો આઈડિયા? સાંજના સમયે ધાબા પર કે આંગણામાં પાણી છાંટવાનો પહેલાં એક ચોક્કસ નિયમ હતો. આવું કરવાથી શું થાય? ગરમ થયેલી જમીન તરત ઠંડી પડે અને પેલી ભીની માટીની જે સુગંધ આવે ને એનાથી વાતાવરણ તરત જ ખુશનુમા થઈ જાય. આ ઉપરાંત ઘરની અંદર મની પ્લાન્ટ કે સ્નેક પ્લાન્ટ જેવા ઇન્ડોર છોડ રાખવામાં આવતા જે રૂમની ગરમીને કુદરતી રીતે જ પોતાનામાં શોષી લેતા હતા. હવે જોઈએ કે આ બધું આપણી ડેલી લાઇફસ્ટાઇલ સાથે કેવી રીતે જોડાયેલું છે. આપણો ત્રીજો વિભાગ છે ગરમીમાં પ્રાચીન જીવનશૈલી. આપણે બધા જાણીએ છીએ કે ફ્રિજનું બરફ જેવું પાણી પીવાથી ગળું બગડે છે અને એસિડિટી થાય છે. પણ આપણા માટીના માટલાનું વિજ્ઞાન જુઓ. માટલામાં રહેલા નાના છિદ્રોમાંથી પાણીનું બાષ્પીભવન એટલે કે ઇવેપોરેશન થાય છે. આ પ્રોસેસથી માટલાનું પાણી કુદરતી રીતે જ અમૃત જેવું ઠંડુ અને હેલ્ધી બને છે. ખરેખર આ તો આપણું દેશી અને બેસ્ટ કુદરતી ફ્રિજ છે.
આજે બજારના કેમિકલવાળા કોલ્ડ ડ્રિંક્સ પાછળ દોડવાની બહુ ફેશન છે, બરાબર? પણ એ માત્ર ને માત્ર નુકસાન કરે છે. તેની સામે આપણા પ્રાચીન પીણા તો ખરેખર અમૃત સમાન છે. વરિયાળીનું શરબત હોય, કાચી કેરીનો બાફલો એટલે કે આમ પન્ના હોય, છાશ, રાબડી કે પછી સત્તુ, આ બધું જ શરીરને અંદરથી જબરદસ્ત ઠંડક આપે છે અને ગરમીની લૂથી બચાવે છે. અને હા, કપડાની પસંદગી પર પણ ધ્યાન આપવા જેવું છે. આજે ફેશનના ચક્કરમાં આપણે સિન્થેટિક કપડાં પહેરીએ છીએ જે ગરમીને અંદર જકડી રાખે છે, પણ આપણા વડીલો હંમેશા સૂતરાઉ એટલે કે કોટનના અને એકદમ ઢીલા કપડાં પહેરતા. કેમ? કારણ કે સૂતરાઉ કપડાં પરસેવો તરત સૂષી લે છે અને શરીરમાં હવાને સરળતાથી પસાર થવા દે છે, જેનાથી આપણું બોડી ટેમ્પરેચર એકદમ મેન્ટેન રહે છે. હવે અહીં જે લખ્યું છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હીટ સ્ટ્રેસ મેનેજમેન્ટ. આજના વૈજ્ઞાનિકો જેને આ નામ આપે છે તે આપણા વડીલો તો વર્ષોથી કરતા આવ્યા છે. તેઓ બપોરના કડક તડકામાં ભારે કામ કરવાનું ટાળતા, સવારે વહેલા અને સાંજના સમયે કામ કરી લેતા અને બપોરે ઘરમાં શાંતિથી વિશ્રામ લેતા. છે ને કમાલનું ટાઈમ મેનેજમેન્ટ? તો આ બધું જ સમજ્યા પછી એક વાત તો એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આપણા પૂર્વજો કોઈ રીતે પછાત નહોતા, પણ અત્યંત બુદ્ધિશાળી હતા. તેમણે કુદરતની સામે લડવાને બદલે કુદરત સાથે જીવતા શીખવાડ્યું છે. આ પ્રાચીન જ્ઞાન ટકાઉ અને સ્વસ્થ જીવનનો સૌથી મોટો પાયો છે. તો મિત્રો, આ ઉનાળામાં તમે આમાંથી કયો ઉપાય અપનાવવાના છો? કમેન્ટમાં જરૂર જણાવો. ટીમ એસી કે ટીમ એન્શન્ટ કુલિંગ? જો આ વિડીયો ગમ્યો હોય અને આ પ્રાચીન જ્ઞાન ઉપયોગી લાગ્યો હોય તો કે મસાર ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. મળીએ આગલા આવા જ અદ્ભુત વિશ્લેષણ સાથે.